અમારા સમયમાં એજ્યુકેશન નહોતું કે માતા પિતાને કહો કે અમને પૂરું એજ્યુકેશન મળે ત્યાં સુધી અમને ભણાવે અને અમારા પગ પર અમે ઊભા રહી શકીએ એવી શક્તિ આપે, તો જ આપણો આ સમાજ નર ને નારી સમાન થશે. અહીંયા સુરતમાં ઘરનું ઘર છે તો જ સંબંધ થાય, પરંતુ દીકરીઓ એ વિચાર નહીં કરે કે એ દીકરાઓ જે છે એમાં સંસ્કાર કેટલા છે, એમાં વ્યસન કેટલા છે. રાત્રે 12 વાગે ઘરે આવે નબીરા બાપના દીકરાઓ અને ત્યારે દીકરીઓને ખ્યાલ આવે કે અમે ક્યાં જઈને પડ્યા. તો આ વિચાર કરો, ઘરનું ઘર છે કે સૌરાષ્ટ્રમાં ઘર છે કે બાપાની કેટલી મિલકત છે એની સામું નહીં જોવું. દીકરામાં કેટલું દિવેલ છે ત્યારે તમે સંબંધનું નક્કી થાય. આવી દીકરીઓને લાખ લાખ વંદન છે કે હવે તમે આગળ વધો. આજે ફોરેનની અંદર બધા જ કમાય છે ત્યારે સમાજ આગળ આવ્યો છે. સૌને અમેરિકા જવું છે, બહાર જવું છે. શા માટે? કારણ કે એ દેશો આપણને આગળ દેખાય છે ઇન્ડિયા કરતા. ઇન્ડિયા કેમ પછાત છે? આપણે કેમ પાછળ રહી ગયા? કારણ કે આપણે નર ને નારીમાં ભાઈઓને જ કમાવાનું, બહેનોને આગળ આવવા દીધા નથી. ઘરની બહાર નીકળવા નથી દીધી બહેનોને. આજથી 50 વર્ષ પહેલાનો હું મારો ઇતિહાસ કહું તો મેં મારા પપ્પાને એમ જ કીધેલું કે મને ભણાવો. હું કરિયાવરમાં કોઈ વસ્તુ નહીં માગું. કરિયાવરનો કોઈ મોહ બહેનો નહીં કરો. કરિયાવર તો 2 દિવસમાં ખલાસ થઈ જાય. પણ જો તમને એજ્યુકેશન સારું મળ્યું હશે જે તમને જીવનભર કામ લાગશે. ભણતરમાં કોઈ ભાગ નહીં પડાવે. મિલકતમાં ભાગ ભાઈ માગે, મિલકતમાં માગે પણ ભણતરમાં નહીં માગે. આપણા સમાજની અંદર અત્યારે દીકરીઓ ઘણી ખરી આગળ વધી છે, પણ હજી 25% બહેનો જ કામ કરતી થઈ છે બહાર. બાકીની 75% બહેનો હજી ઘરમાં ને ઘરમાં છે. અને જ્યારે બધા સાથે મળીને કામ કરતા થશે ત્યારે જ આ સમાજનું, આ રાષ્ટ્રનું કલ્યાણ થશે. હજી પણ હિન્દુસ્તાનની અંદર ઘૂંઘટ પ્રથા છે. 50 વર્ષ પહેલા અમે ઘૂંઘટ પ્રથા વિશે ખૂબ ના કરેલી હતી અને ઘણો વિરોધ કરેલો હતો. ત્યારે આજે ધીમે ધીમે ઘૂંઘટ પ્રથા આપણે નાબૂદ કરી શક્યા છીએ આપણા સમાજમાંથી, પણ હિન્દુસ્તાનમાંથી નથી ગઈ. હજી તમે ઘણા બધા પ્રાંત જુઓ એની અંદર ઘૂંઘટ પ્રથા છે. અને જ્યાં સુધી બહેનો ઘરની બહાર નહીં નીકળે, એને જ્યાં સુધી સ્વતંત્રતા નહીં મળે ત્યાં સુધી આ દેશનું કલ્યાણ ન થઈ શકે. આ દેશને ઊંચો લાવવો છે, રાષ્ટ્રને ઊંચું લાવવું છે, પરિવારને ઊંચો લાવવો છે, તો ખરેખર બહેનોએ બહાર નીકળવું જ પડશે. એમને સ્વતંત્રતા આપવી પડશે. હિન્દુસ્તાનમાં વસ્તી કેટલી? નર ને નારી બંને સરખા છે. તો એક જણ કમાય ને એક જણ સામે બેસીને ખાધા જ કરશે તો ક્યાં સુધી ચાલે? આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે બહેનોને બહાર મોકલો, એમને સ્વતંત્રતા આપો. અને જ્યાં સુધી બહેનો સ્વતંત્ર નહીં થાય ત્યાં સુધી આપણું પરિવારનું કલ્યાણ થશે નહીં. જય હિન્દ, જય ભારત.